હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ મિની બ્લોગ. તો છેલ્લે સુધી રહેજો, આજ કંઈક સ્પેશિયલ છે. તો ચાલો હવે જઈએ સ્કૂલે. બાબો હાથમાં છે તો થોડોક એને રમાડીએ, પછી નીકળીએ. ચાલો, તો હવે સ્કૂલેથી આવી ગયા છીએ. તો સ્કૂલેથી આવીને આજે જવાનું છે બહાર. તો હું મેન દીપુબેને પ્લાન કર્યો ને પછી અમે બહાર જવા માટે નીકળી ગયા. તો તમે જોઈ શકો છો અમે જઈએ છીએ. અમે પછી પૂગી ગયા ત્યાં, અને ત્યાં ડેની આવી. દીપુબેન તો બહુ ડરતા હતા. પછી અમે ત્યાંથી નીકળવા લાગ્યા, અને પછી અમે ત્યાંથી પૂગ્યા હર્ષદભાઈના ઘરે. તો અહીંયા બાદલ હતો, પછી વિજયભાઈને બધા બેઠા હતા, અને દીપુબેન તો ડેનીથી આગળ જ રહેતા હતા. પછી વિજયભાઈએ હાય કર્યું, અને અરમાનભાઈ તો બાદલ પાસે જ રહીએ, એટલે ત્યાં બાદલ પાસે ઊભા હતા. અહીંનું વ્યૂ તમે જોઈ શકો છો હર્ષદભાઈના ઘરેથી, કેવું મસ્ત લાગે છે. પછી ત્યાંથી ડેની અને અમે બધા ગયા મંદિરે. પણ એ જ નથી ખબર પડતી ડેની મને લઈ જાય છે કે હું ડેનીને લઈ જાઉં છું. પણ તોય મારે મુકાય તો નહીં, કેમ કે દીપુબેન બહુ ડરે છે એનાથી. તો પછી ત્યાંથી અમે પહોંચ્યા મંદિરે, દર્શન કર્યા. બધાએ દર્શન કર્યા. પછી અમે પાછા હર્ષદભાઈની ઘરે પહોંચ્યા. અહીંયાની વ્યૂ તમે બહુ મસ્ત છે, જોઈ શકો છો. પછી ત્યાંથી બહુ રાત થઈ ગઈ હતી. પછી અમે ત્યાંથી નીકળવાનું વિચાર્યું. તો પછી અમે થોડી વાર પછી ત્યાંથી નીકળ્યા. તો અરમાનભાઈને તે આગળ છે. તો હવે અમે ઘરે જઈએ છીએ. આજે તો બહુ થકાઈ ગયું છે. નવા મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.